જે જગ્યા આવવાનું હતું એ લોકેશન પર આવી ગયા છે અને હવે જવાનું છે અંદર. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણા બ્લોગમાં. આજે ભાઈઓ આપણે એક બનાસકાંઠાની અંદર એક મિની પોખરીયા તળાવ આવેલું છે, તો બધા ભાઈઓ જવાના છીએ. તો આજે તળાવ મજા આવશે તમને. જો બધા મહેમાન બીજા બધા તૈયાર થઈ ગયા છે. તમારો વિશાલભાઈ અને સુરભભાઈ અમારા મહેમાન પણ આવવાના છે આજે અંદર, તો બનાવી રહેજો બ્લોગમાં. બહુ મજા આવશે તમને. એ જો માણસો છે ઓછા અને બાઇક વધી જો 1 2 3 બાઇક તો કઈ નાખે છે. બાઇક રહી જો અમુક ને માણસો વધી જાય, અમારા બાઇક વધી જાય જો ખાલી. એટલે સુરાભાઈ નું બાઇક હવે મેળવાનું છે એક સારી જગ્યા પર. તો ભાઈઓ ફાઇનલી આપણે બાઇક મૂકી દીધું છે અને હવે નીકળવાનું છે ખરા થાય. જેમ કે જો 3 બાઇક હતા એમાંથી એક બાઇક મેળવી દીધું છે. અમુક ને માણસો વધારો અમારે બાઇક વધી જાય બોલો. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે શેમાણા આધારે. હા જુઓ ખાલી એટલે 10 કિલોમીટર થઈ ગયું છે. 10 કિલોમીટર કાપી નાખી ફાઇનલી આપણે અત્યારે આવી જશે શેમાણા. સારું સારું આજે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી જશે થરામો અને આપણે જો જે જગ્યા આવવાનું હતું એ લોકેશન પર આવી ગયા છે અને હવે જવાનું છે અંદર. જો ભાઈઓ આવી ગયા છે ફાઇનલી અંદર અને આપણા ભાઈઓ પણ આવી ગયા છે. બનાવી રહેજો બ્લોગમાં, બતાવીએ તમને. આમાં સુરાગભાઈએ ફાઇનલી ઠેલો બેલો લાવી દીધો છે જગતી. ભાઈઓની પડ્યું બળ્યું બધી બહાર મેલાઈ નાખી. જો વિશાલભાઈની ખાલી થોડી થોડી થઈને આવી જશે હોય. લોકેશન જો ખાલી તમે. પોણી જો ખાલી તળાવમાં માટલા હોય ખરી લે મજા જવાનું હે વિશાલભાઈ. લઈ જાવ છો પડીએ ને પૈસા બેસી ગયા ને લઈ રીતી બહાર એટલે ટિકિટ તો ખાવા માંગે મજા આવે. ચલા ને આલી ભાઈ એક વસ્તુ બતાડું છું. પેંગ્વિન જો કે અલા એરી જ કહેવાય ને. વસ્તુ બતાડું જો ખાલી એક જતું રહ્યું ગાયબ થઈ ગયું ને હારી કે હેડીન ચોક જાતું તો હારી. ઈસમી તો તારા આજ જોવા મળી ગયું છે મને ભાઈ. તો ભાઈઓ આપણે આવી જશો મસ્ત લોકેશન પર. જો તારાનું મેન લોકેશન આ રહ્યું મિની પોખરીયા તળાવ. અને થોડો સન ટાઈમ થાય ને એટલે મજા આવી જાય. સન ટાઈમ હજી રહેવાનું કે નહીં રહેવાનું? આપણે પહેલી વાર જાય ને જગા તમે વિશાલભાઈ પણ પહેલી વાર દયા છે. વિચારો તો કે આપણે જગા કોક લઈને આવે ને. ચકા વિચારશે કે આવું ઘર બનાવવાનું આપણે સ્પેશિયલ ગેમિંગ માટે. આવું આખું રૂમ બનાવી અને આખો દાડો પડી રહ્યો. પણ એમની આવું બનાવ્યું હોય ત્યારે શું લાગે કે વાઘ તો જો કેવું લાગે? બાવળિયા જેવી પેન્ટિંગ છે ભાઈ. તમે કોણ કોણ કોકરિયા તળાવ જોવા કોઈ આવ્યું હોય તો ખાલી કમેન્ટ કરજો કે ચી મને શું કહેવાય. તમે ખાલી કમેન્ટ કરી નાખજો. તરસા થઈ ગયા છે ભાઈ. ગજબ બે જતી ખાલી એક ભણેથી આટલાથી આટલો ઓટો મારતા મારતા તો ભાઈ તરસો થઈ ગયો છે. ખાલી એક ઓટમ પૂરું કરી દેવાનું છે. ખાલી ભણેથી આટલાથી આટલા આવતા હતા ભાઈઓ તરસો થઈ ગયા છે. તાપ એવો પડે છે ને કોઈ હુદ્દ જ નહીં આજે. અને ખાસ કરીને આ સૂચના તમારા માટે મારેલી છે
પાન મસાલા ખાઈને થૂકવું નહીં, નહીંતર 200 રૂપિયા દંડ લેવામાં આવશે તમારો. તો કોઈને પણ પાન મસાલો ખાઈને કોઈ થૂકવું નહીં ને કે 500 રૂપિયા દંડ લેવામાં આવે છે. ખાસ વાત યાદ રાખજો, કાયદેસર. તો વાત યાદ રાખજો. ને હવે જવાનું છે મારે ફોટોશૂટ કરવા માટે ભાઈનું. ભાઈઓ આવીને મને કેમેરામેન બનાવી નાખ્યો છે. આ 3 જણાની હું રીલ બનાવું રહું. 3 જણાને મને કેમેરામેન બનાવી નાખ્યો છે ભાઈ. ભાઈઓ જુઓ તમે ખાલી, મતલબ કે એવું મસ્ત એવું લોકેશન છે. તમે પણ મતલબ કે થરા આજુબાજુના હોય તો એકદમ વિઝિટ કરજો. મસ્ત એવું લોકેશન છે. આપણે મતલબ ઇન્સ્ટાગ્રામમાં જે રીલો બનાવતા એના માટે. બાકી ખાલી લોકેશન જુઓ તમે ખાલી. ભાઈઓ ખાલી અલે આવતા રહ્યો તું પેંગ્વિનને ભાઈ રમાડતો હતો. અને ભાઈઓ આપણે મસ્ત એવું ફરી લીધું છે. અને મસ્ત એને કહેવાય ગૌ માતા સર્કલ, તમે જોઈ શકો છો. અને હવે બસ આપણે બધું જે ફરવાનું તો ફરીએ ને હવે આપણે જવાનું છે ઘેર. અને જો ખાલી વિશાલને ઘણું બધું ના બદલાઈ ગયું યાર, ઘણું બધું બદલી નાખ્યું તું એને. જો ખાલી એ ક્યાં ટોપી વાળા પેંગ્વિન. અમાર વિશાલ ભैया वाइन બધું જતભાત બદલ દિયા હે. આઈ લવ થરા. આપણે મેન રીલો જે બાકી છે બનાવવાની, 2 રીલો બસ વધારે નહીં. તો ભાઈઓ આપણે મસ્ત એવી રીલ અને ફોટા અને બધું શૂટ કરી નાખ્યું છે. બસ આજના બ્લોગમાં આટલે. તમે જો મતલબ કે કોઈ કોકરિયા તળાવ જોવા આવ્યો તો કમેન્ટ કરી નાખજો. આપણું થરાનું મિની કોકરિયા તળાવ છે, જો એકદમ જોવા આવ્યા હોય તો કમેન્ટ કરી નાખજો.